Hope you all are fine. I am Pranit Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have completed the whole syllabus and now we are repeating the grammar section. The first topic of the grammar section is tenses. We have started the discussion of tenses, and yesterday we had completed two sentences of present tense that are simple present tense, સાદો વર્તમાન કાળ. એની સાદા વાક્યની વાક્યરચના, નકાર વાક્યની અને પ્રશ્નાર્થની આપણે જોઈ. સબ્જેક્ટ એટલે કર્તા અને ક્રિયાપદ, કર્તા ડુ ડઝ નોટ પ્લસ ક્રિયાપદ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, એમાં ડુ ડઝ સબ્જેક્ટ વત્તા વર્બ અને પછી ક્વેશ્ચન માર્ક. આ રીતે એના ઉપયોગો આપણે જોયા અને એની એક્સરસાઇઝ જોઈ. પછી આપણે ચાલુ વર્તમાન કાળ, જે ક્રિયા અત્યારે પ્રોગ્રેસમાં છે, કન્ટિન્યુ છે, અત્યારે ચાલુ છે, બોલતી વખતે ત્યારે એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમાં આપણે જોયું, ધ મધર ઇઝ મિલ્કિંગ ધ કાઉ નાઉ. ધ ચિલ્ડ્રન આર મેકિંગ નોઇઝ. બાળકો અવાજ કરે છે, ઘોંઘાટ કરે છે. લુક હી ઇઝ ક્રોસિંગ ધ રોડ. જો એ રોડ ક્રોસ કરે છે, એટલે અત્યારે જે ક્રિયા ચાલુ છે. પછી એની એક્સરસાઇઝ જોઈ. Now we are moving on the next tense. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, જે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે એમિઝા ડુ ડઝમાંથી હવે અહીંયા આવશે હેવ હેઝ. શું આવશે? હેવ હેઝ. અફિર્મેટિવ એટલે કે સિમ્પલ સાદું વાક્ય, એમાં સબ્જેક્ટ કરતા હેવ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ. નેગેટિવ કે નકાર વાક્યમાં સબ્જેક્ટ એટલે કરતા હેવ હેઝ નોટ અને પાસ્ટ પાર્ટિસિપલ. પછી છે પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવમાં શું આવશે? હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ એટલે કરતા, પહેલાં હેવ હેઝ આવી જશે આગળ, એના પછી કરતા આવશે, એના પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળ અને એની પછી ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ એમાં હેવ હેઝ કઈ રીતે વાક્ય બને છે અને પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કઈ રીતે થાય છે. Perfect present tense is used to expression action that has been recently completed. શું કહે છે? Perfect present tense એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ એવી ક્રિયા દર્શાવવા માટે થાય છે કે જે હમણાં જ, તાજેતરમાં જ કમ્પ્લીટ થઈ હોય. માય ફાધર હેઝ જસ્ટ ગોન આઉટ. હમણાં જ નીકળ્યા મારા પપ્પા ઘરમાંથી બહાર. હેવ યુ ક્લિયર્ડ યોર એકાઉન્ટ્સ એટલે કે હમણાં જ એને પૈતું હશે, એટલે કે જે કામ પતી ગયું તમારું. મોહન હેઝ જસ્ટ રિસીવ ધ ટેલિગ્રામ. એમને હમણાં જ ટેલિગ્રામ આવ્યો. હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ હોય એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. Perfect present tense is used to describe a just completed action of which time is not given. જેનો સમય નથી આપ્યો પણ હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, she has changed her dress. કંઈ ફંક્શન હોય અને કોઈ આપણા ન્યૂ ક્લોથ જો આવ્યું હોય કે ભાઈ બતાવો તો તારા ચણિયા ચોરી કેવા છે, બતાવો તારી સાડી કેવી છે, અને આપણે હમણાં જ બધી નાખ્યા હોય તો આપણે શું કહી, બધું હમણાં જ ચેન્જ કરી લીધું. તારે જોવા હતા મારા ડ્રેસ, તારે જોવા હતા મારા ચણિયા ચોળી, મેં તો હમણાં જ બદલી લીધા.
તો સમય નથી આપ્યો, પણ જસ્ટ she has changed her dress, એટલે તો એનો ડ્રેસ બદલી નાખ્યો. I have completed M.Com, મેં તો M.Com પૂરું કરી લીધું છે. ત્યારે સમય નથી બતાવ્યો, પણ એ ક્રિયાઓ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. The postman has delivered the letters. પોસ્ટમેન ને પત્રો ડિલિવર કરી દીધા, બધાને ઘરે પહોંચાડી દીધા છે. ક્યારે શું સમય નથી બતાવ્યો, પણ કામ પૂરું થઈ ગયું છે, ક્રિયા પૂર્ણ છે. સમય નથી બતાવ્યો છતાં એ ક્રિયાઓ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ અ પાસ્ટ એક્સપિરિયન્સ. ભૂતકાળના અનુભવો દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. She has lived here all her life. એ પોતાની આખી જીવન અહીંયા જ રહી હતી. He has finished his homework. એણે પોતાનું હોમવર્ક ક્યાંનું પૂરું કરી લીધું છે. She has forgotten her folder. એણે તેનું ફોલ્ડર ઘરે ભૂલી ગઈ છે. ભૂતકાળના અનુભવો, ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, perfect present tense is used to express an action that began in the past and still continues. ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ થાય ને હજી ક્રિયા ચાલુ છે, તો એવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બીન હિયર ફોર 5 years. હું 5 વર્ષથી અહીંયા રહું છું, હજી રહું છું. આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ યુ સિન્સ માર્ચ લાસ્ટ. છેલ્લા માર્ચથી તારા કંઈ સમાચાર નથી થયા, વાત નથી, તું કંઈ કીધું નથી તે. They have lived in his house for 2 years. 2 વર્ષથી એ લોકો આ ઘરમાં રહે છે અને હજી રહે છે. Next, perfect present tense is used to express a completed action whose effect is continuous. ક્રિયા પૂર્ણ છે પણ અસર ચાલુ છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ અસર ચાલુ છે, એ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ હેડ માય ડિનર સો આઈ ડોન્ટ નીડ ટુ ઈટ. મેં જમી લીધું છે, એમ કે ને પ્લીઝ હાલ ને ખા ને મેં જમને ના, મેં જમી લીધું છે, જમવાનું પૂરું થઈ ગયું છે પણ પેટ ફૂલ છે એટલે હવે કંઈ હાલશે નહીં. ક્રિયા પૂર્ણ છે પણ અસર ચાલુ છે. હી હેઝ ઇટન ઓલ એપલ. એને બધા એપલ ખાઈ લીધા છે એટલે હવે એપલ છે નહીં, હતા એટલા એ ખાઈ ગઈ છે. ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અત્યારે એપલ ઘરમાં નથી, અસર ચાલુ છે. ધ વોર હેઝ એન્ડેડ. યુદ્ધ પૂરું થઈ ગયું છે પણ શાંતિ છે અત્યારે. યુદ્ધ તો ક્યારનું પૂરું થઈ ગયું છે પણ અત્યારે શાંતિ છે. યુદ્ધ પૂરું થાય એટલે શાંતિ છવાઈ જાય. હવે એક્સરસાઇઝ. He has received many prizes and scholarships. They have collected funds from almost everyone. My father has just gone out. હમણાં જ બહાર નીકળ્યા. She has already taken her dinner. She has already had her dinner. Don't worry, father. I have completed my work. He has never complained. He has allowed me to stay here for a month. They have visited the spot twice already, but they want to see it once again. 2 વખત અહીંયા વિઝિટ કરી ગયા છે પણ એ લોકોને છતાં પાછું આવવું છે. આવી યુ ધે સાથે હેવ આવશે અને બાકી હી સીટ સાથે હેઝ આવશે. હી સાથે હી હેઝ રિસીવ્ડ. They have collected. My father has just gone out. He has already had a dinner. Don't worry, father. I have completed my work.
He had never complained. He has allowed me to stay here for a month. હવે લાસ્ટ વર્તમાન કાળનો છેલ્લો ચોથો કાળ, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. અફર્મેટિવ એટલે કે સાદા વાક્યમાં સબ્જેક્ટ હેવ હેઝ હવે બીન આવશે. જ્યારે પૂર્ણ ચાલુ હશે ને ત્યારે BEEN બીન, અને કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ક્રિયા હોય એટલે આઈએનજી તો આવશે જ, વર્બ સાથે આઈએનજી વાળું રૂપ આવશે. યાદ રાખી લેવાનું, જ્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ હશે ત્યારે BEEN બીન નહીં લાગશે અને વર્બ સાથે આઈએનજી વાળું રૂપ લાગશે. નેગેટિવ એટલે નકાર વાક્યની વાક્ય રચના આવી હશે. સબ્જેક્ટ એટલે કરતા હેવ હેઝ નોટ બીન અને V+ING એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઇન્ટ્રોગેટિવ એટલે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન અને વત્તા વર્બનું આઈએનજી વાળું રૂપ અને ક્વેશ્ચન માર્ક. હવે એના ઉપયોગ શું છે જોઈ લઈએ આપણે. The perfect continuous tense is used to describe an action that began in the past, is still continuing and may extend in the future. ભૂતકાળમાં ક્રિયા ચાલુ થાય છે, હજી ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહે એવી ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, અદિતિ હેઝ બીન રીડિંગ ફોર 3 hours. 3 કલાકથી વાંચે છે, હજી વાંચે છે ને હજી પણ કેટલી કલાકમાં છે કંઈ નક્કી નથી. અદિતિ હેઝ બીન, અદિતિ હું નથી તમે નથી, થર્ડ વ્યક્તિ છે એટલે હેઝ આવશે. અદિતિ હેઝ બીન રીડિંગ ફોર 3 hours, 3 કલાકથી વાંચે છે. વી હેવ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 1992. સિન્સ અને ફોર, સિન્સ હોય તો એમાં વર્ષ બતાવે અને ફોર હોય તો ગણતરી કરીને કે 3 કલાક 3 મહિના એવી રીતે. હેવ યુ બીન વેઇટિંગ ફોર મી ફોર અ લોંગ ટાઈમ. તમે ઘણા ટાઈમ ક્યારના શું મારી વેઇટ કરો છો તમે? હવે યાદ રાખવા જેવી વાત છે. સિન્સ અને ફોરનો કઈ રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ થાય છે. સિન્સ એટલે કે એમાં બતાવવાનું, સિન્સ મંડે, સિન્સ 8 o'clock, સિન્સ 1st August, સિન્સ મોર્નિંગ, સિન્સ 1992, સિન્સ 10 AM. કે છે સિન્સ ઇન્ડિકેટ્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સમ ડેફિનાઇટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ પાસ્ટ ટિલ નાઉ. મંડેથી આ કામ ચાલુ છે, 8 વાગ્યાનું ચાલુ છે, સવારનું ચાલુ છે, 1992થી હું અહીંયા જોબ કરું છું, 10 વાગ્યાથી હું લખું છું, 1 ઓગસ્ટથી મારી આ પોલિસી ચાલુ થઈ ગઈ છે. તો એ ડેફિનાઇટ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. અને ફોર ઇન્ડિકેટ્સ પીરિયડ ઓફ ટાઈમ, ઇટ ડિનોટ્સ લેન્થ ઓફ ટાઈમ ટિલ નાઉ. અત્યાર સુધીમાં કેટલા વર્ષો, કે ફોર 3 hours, લોંગ ટાઈમ 5 days, 1 month, ફોર સેવરલ યર્સ ઘણા બધા વર્ષોથી હું કામ કરું છું, ફોર મેની ડેઝ ઘણા બધા દિવસોથી હું આ લખું છું. પીરિયડ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. સ્ટાર્ટિંગ પોઈન્ટ મંડેથી હું કરું છું, આમાં 3 કલાકથી, 3 દિવસથી, 5 દિવસથી, 1 મહિનાથી, 1 વર્ષથી, ઘણા દિવસથી હું કરું છું એ દર્શાવવા માટે સિન્સ અને ફોરનો આ રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ થાય છે. સિન્સ ઇન્ડિકેટ્સ પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોર ઇન્ડિકેટ્સ પીરિયડ્સ ઓફ ટાઈમ. ઠીક છે. It has been raining for 3 hours. શું છે? It has been raining for 3 hours. I have been reading for half an hour. You have been sitting idle for the last 2 hours. Aska has been waiting for you for a long time. They have been staying here since Tuesday.
who has been knocking at the door for 5 minutes. We have been playing cricket since 10 a.m. The juggler has been showing his tricks for 1 hour. આ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ સિન્સ અને ફોરથી એનો ઉપયોગ થાય છે. This is all about present tense. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.